નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે એમ કહેવાય કે એક ગિરનારી સંત દ્વારા આપણે એમ કહેવાય કે રસોઈ બનાવવાના છે. અહીંયા મહાત્મા એમ કહેવાય કે રસોઈ બનાવવાના છે. ગુરુજી શું બનાવવાના છો આજે? રીંગણાનો ઓળો, બાજરાના રોટલા ને ટીકડ. શું વાત છે! તો અહીં જોઈ શકો છો એમ કે બાપુ અહીંયા કાંદા પણ સરસ મજાના એમ કહેવાય કે રિપેર કરી રહ્યા છે. અહીંયા અમારા ધનેશભાઈ ઓળો રિપેર કરી રહ્યા છે. તો આજે બાપુ એમ કહેવાય કે ઓળો બનાવવાનો છે અને બાજરાના રોટલા બનાવવાના છે. કેવી રીતે બાપુ રસોઈ બનાવે એ તમે જોજો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સરસ મજાનો વિડીયો છે. જોઈ શકો છો બાપુ કેવી રીતે કાંદા કાપે છે. આપણા માણસો બેઠા છે 3-4. અહીંયા બાપુ એમ કહેવાય કાંદા સંભાળી લીધા છે અને હવે મરચાં સંભાળી રહ્યા છે. એમ કે સરસ મજાનો ઓળો બાપુ આજે બનાવવાના છે અને ગુરુજી અને ભક્તોને જમાડવાના છે આજે. બાપુ તમારું નામ જણાવજો. મારું નામ મંજીત ગીરી. મંજીત ગીરી. ગુરુનું નામ? ગુરુનું નામ મહંત શ્યામગીરીજી મહારાજ, નાંદ્રક. બાપુ કયો અખાડો લાગે તમારો? જૂના અખાડા. શું વાત છે! જગરામા પરિવાર. હા, શાન સવાઈ. હા, જયપુર. બાપુએ સરસ મજાનો એમ કહેવાય કે પોતાના વિશે થોડીક માહિતી આપી. એમ કહેવાય કે સૂલો પણ સળગાવી દેવામાં આવેલો છે અને બાપુ પણ એમ કહેવાય કે બધી વસ્તુઓ એમ કહેવાય કે રિપેર કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સરસ મજાનો વિડીયો છે. એમ કહેવાય કે સાધુ સંતો સાથે જમવાનું આવો લાવો કોઈ વાર ભાગ્યમાં જ મળે. તો બન્યા રહેજો વિડીયોમાં. સરસ મજાનો બાપુ એમ કહેવાય કે ઓળો બનાવે છે અને બાજરાના રોટલા પણ બનાવે છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે તમને. ચૂલો સળગાવી દીધેલો છે અહીંયા અને હાલમાં એમ કહેવાય કે બાપુ તડકો મારશે ઓળા માટે. અને જોઈ શકો છો અમારા ધ્યાનેશભાઈ અહીંયા ઓળો રિપેર કરી રહ્યા છે. બરાબર ધ્યાનેશભાઈ જોઈને કરજો. હા, રિપેરિંગ થઈ ગયો છે ભાઈ. એવું છે? જે બાપુ અહીંયા ચૂલો સળગાવી રહ્યા છે. ગિરનારી બાપુની મોજ છે. જોઈ શકો આજે બાપુ ઓળો જમાડવાના છે બધાને. બાપુ અહીંયા હાલ તેલ એમ કહેવાય કે નાખે છે તવામાં. સ્વાદ અનુસાર. પાસન માટે મેથી. મેથીના દાણા નાખવાના. શું વાત કોઈ છે! બી સબ્જી બનાવો, કોઈ બી દાળ બનાવો, હા, એના માટે પાસન મેથી કરી દે. એવું છે બાપુ? જો આ 5, 6, 7 દાણા મેથીના? હા, મેથીના. હા, કોઈ બી સબ્જીમાં? કોઈ બી સબ્જી હોય પહેલા તો મેથી જ નાખવાની. પછી એને હિંગ, કોઈ બી સારી હિંગ વાપરવાની. તો એ હવા સૂટ માટે, પાચન માટે સરસ રહે. શું વાત! જો એવું છે. બાપુને એમ કહેવાય કે રસોઈનો પણ પૂરો અનુભવ છે અને થોડોક ઓહોડિયા પણ જાણે છે. હા, વનસ્પતિ બી જાણે. આ જીરા. હા, બાપુ પૂરી એમ કહેવાય કે ઓળો બનાવવાની એમ કહેવાય કે રેસીપી આપી રહ્યા છે. ગિરનારી ઓળાની રેસીપી. આજે બાપુ દ્વારા સરસ મજાનો ઓળો આપણને એમ કહેવાય જમવા મળવાનો છે. આમાં લસણ, જી ગુરુજી. આદુ ઓર મરચા પેલા નાખવાના. શું વાત છે બાપુ! હવે આને છે ને શીત કરવા હોય ને, હા ગુરુજી. મરચાં ને પ્યાજ ને, હા બાપુ. તો એમાં રામરસ નાખી દેવો. હા, પહેલા સૌથી પહેલા રામરસ. 1, 2 ને 3. 3. 3 शक्ति मतलब थोड़ा सा हल्का है. હા, हेलो કેટલી વાર છે ભાઈ? બસ થઈ ગયું છે બાપુ.
બાપુને એમ કહેવાય કે દેશી ઓહોડિયાનું પણ જ્ઞાન છે. હા, ઓળો બનાવે છે, ઘણા લોકો ઓળો બનાવતા હોય છે, પરંતુ બાપુએ જે રીતે જણાવ્યું છે કે મેથી નાખવાની, અમુક બધું હિંગ નાખવાની, જેથી એમ કહેવાય કે લોકોને સેહત માટે સારું રહે છે. તો આવી બધી માહિતી આપણને બાપુ પાસેથી જાણવા મળી. અને બાપુ હાલ એમ કહેવાય કે ઓળો બનાવી રહ્યા છે. હાલ એમ કહેવાય કે અહીંયા બાપુએ પણ ઓળા માટે જે વસ્તુ સામગ્રી જે નાખવાની હોય તે નાખી દીધેલી છે. આ કરારો કલર થઈ જવો છે, કેવો કોફી કલર. પ્યાસની એકદમ ઊની નાખવાની, જી જી ગુરુજી. બોઇલર કરી દેવાની एकदम. ये टमाटर, हाँ टमाटर तो पका ही होता है, सीधे ही होता है. हाँ. अब इसमें मसाला मिल गया. તો જોઈ શકો છો એમ કહેવાય કે બાપુએ મસાલો તૈયાર કરી મૂક્યો છે ઓળો માટે. અને આજે બાપુનાથનો આપણે એમ કહેવાય પ્રસાદી આપણને ઓળો જમવા મળશે. વિડીયોમાં બન્યા રહેજો. સમગ્ર રેસીપી તમને બાપુએ આજે ઓળાની બતાવી છે. અને આનો ઓળો આવી રીતે હોય ને, આની અંદર મેં કાચા મસાલા નાખી દઉં, આગળ મરચા બરચા આદુ ને એવું લસણ ને ખાંડી પીસીને આમાં નાખી દઉં. એટલે આમાં તેલ બી નહીં નાખવું પડે, તોય ઓળો થઈ જાય વગર તેલનો. એવું બાપુ? જી, હા જે આપણે વઘાર કર્યો કહેવાય. હા તો આમાં પ્યાસ ને એવું તમારે કાંઈ ન નાખવું, નહીં તો ઓળો બનાવવો હોય હા તો એમાં બટાટા બાફી, હા. બરાબર, અને આવી રીતે ડુંગળી નાખવી હોય તો ચીટ કરી નાખી દેવાની, નહીં તો પછી એનું કાચી ડુંગળીને ઝીણી કરી નાખી દેવાની. મસાલો કાચો મસાલો જ હોય પણ તો એ ચીજ થઈ જાય. જો સંગ હોય ને, સંગ બેઠે હા. એ સાધુનો જ હોય. શું વાત છે? દોસ્ત યાર મિત્ર બધા દગા ખોર સમજો. હા કોઈને કોઈ સાંભળે ને હવ નો આવું કરે. આ તો શબ્દ સાંભળવા હોય ને તો એ સાદું પાન. અને જીવન જીવવાની મજા આવે આપણને. ભલે એક દિવસ કાઢીએ. ખાવું પીવું જમવું. જો હવે આને છે ને, જો આ થઈ ગયું, જો આમાં છે ને હળદર ને નાખવાનું. જો હું નાખું ये हल्दी. બાપુ હળદર નાખી રહ્યા છે અંદર. અને કેટલા ટાઈમથી બાપુ મસાલા પકાવવા દેવો પડે? હમણાં તો જોઈ ને, હમણાં થોડીક જ વાર લાગે. હવે થઈ ગયું, મસાલા નાખી દે રેડી. જો આ ધાણા જીરું પાવડર. હા આ લાલ ચટણી. આ થોડુંક લસણ બી નાખવું પડે. હા. આવી રીતે પીસી. હા શું કરવાનું? પીસીને નાખવાનું. પીસી નાખવાનું. એટલા મસાલા નાખી દીધા. થઈ ગયા દસ્તા. મિલ ગયા ભાઈ. પેલા લસણ બી આમાં તડકામાં નાખ્યું છે. હા એ બોઇલર કરીને નાખવાનું. અને આ આવડું એનું કાચું સ્વાદ માટે. સમજાઈ ગયો બાપુ. સમજી ગયા ને? હા જો આને હવે આને સુગંધ બાપુ પણ એમ આવે છે હો. સુગંધ સરસ આવે છે. હવે આપણે આમાં કોઈ ગરમ મસાલા, કોઈ લવિંગના પાવડર, બાદિયા, કોઈ વસ્તુ નાખવામાં આવે નહીં. નહીં. देखो घूमता है ना, હા ये देखो
ये देखो, ये हरी धनिया देसी एकदम सुगंधी હા आवे ना सुगंध। હા ગુરુજી હાલ એમ કહેવાય કે બાપુ રોટલા પણ બનાવે છે બાપુ ગિરનારી રોટલા એમ કહેવાય કે આજે બાપુ આપણને બાપુના હાથના દ્વારા આપણને જમવા મળશે તો જોઈ શકો છો તમે હા ટીકડના આટા લાગે છે। તીખડના આટા રોટલી રોટલી ટીકડ એટલે मतलब रोटी। છે રોટી સમજાઈ ગયું हरियाणा की टिकड़, हाँ टिकड़ बोलते हैं हमारे साधु में। सादम टिकड़ क्या बोले? रोटी को टिकड़ टिकड़ बोले। इसमें हल्की सी हल्दी, थोड़ी अजवाइन हाँ और राम रस, राम रस ये रोटी में डालना पड़ता है। ये राम रोटी है, मतलब टिकड़ है। कोई भी दाल रोटी खाओ हरी के गुण गाओ गाओ। રોટલીમાં પણ એમ કે બાપુ હળદર અજમા और इसमें आटा में कभी तेल नहीं होता है। અને બાપુ એમ કે રોટલી બનાવો તેલ પણ નથી નાખતા અને જે શ્વાસની જેને બીમારી હોય તેના માટે આ રોટલી એમ કહેવાય કે સારામાં સારી કોઈ બી ને માટે છે। સબ્જીની અંદર તમે થોડી અજમાઈન નાખો। હા થોડી હા અને આવી રીતે મેં હમણાં જે ઓળો શીખવાડ્યો ને હા એ રીતે સીટ કરીને ખાવાનું। વાહ તો આવી રીતે એમ કહેવાય કે તીકડ ને બાપુ હા ટીકડ એટલે આટા લાગે છે। હા અને એમ કહેવાય કે સાધુ સંતોમાં રોટલીને તીકડ કહેવામાં આવે છે આજ અમને પહેલી વાર આ બધું જાણવા મળ્યું છે હાલ બાપુ એમ કહેવાય કે રોટલી બનાવી રહ્યા છે જોઈ શકો છો સરસ મજાની એમ તાવડી પર બાપુએ રોટલો છે ને બાપુ હા રોટલા છે। રોટલો જોઈ શકો કેવી રીતે બાપુ બનાવે છે ઘઉં ને બાજરાના રોટલા મિક્સમાં। વાહ બાપુ ઘઉંના અને બાજરાના રોટલા એ મિક્સમાં અને ઓળો સાથે હા ઓળો સાથે બસ બીજું કાંઈ ઓળો કરવાનું પણ બનાવેલો છે અને ઘઉં અને બાજરાના રોટલા એમ કહેવાય કે બાપુ મિક્સમાં બનાવેલા છે એમાં અને તેલ બેલ કોઈ મોણ કોઈ વસ્તુ નાખવામાં આવી નથી નથી। રામ તેલ વગર એમ કહેવાય કે તેલ વગર રોટલો અને રોટલીનો એમ કહેવાય કે લોટ બાપુએ બાંધેલો છે અને જોઈ શકો છો રોટલો બનાવી રહ્યા છે આ જે રોટલો છે એ બાજરાના લોટનો અને ઘઉંના લોટનો એમ કહેવાય કે બાપુએ તૈયાર કરેલો છે આ જે લોટ બાંધેલો છે ઘઉંના અને બાજરાના લોટનો આ બાંધેલો છે આજે એમ કહેવાય કે જો રોટલો થઈ ગયો છે તૈયાર રોટલો અને રોટલી તમે બે કહી શકો આને હા કેમ કે ઘઉંના લોટના અને બાજરાના લોટનો બેના બનાવેલો છે અને આ બાજુ એમ કહેવાય કે ઓળો બનાવેલો છે બાપુએ આ બધું હાલો બાપુ એ કહેવા માંગે છે બાપુ સંભળાવો એક સમાચાર સંભળાવું છું। ગુજરાતી આકાશવાણીના સમાચાર સંભળાવી દઉં છું। હા બાપુ આમ એક કામ પતાવી લઉં આ બધું ફૂલીને બિચારી આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને કોચ કેન્દ્ર પરથી સમાચાર સાંભળી રહ્યા છો। ગઈકાલે વહેલી સવારે સાબરમતી નદીમાં આગ લાગવાથી 10,000 માટલા પુલ ઉપર ચડી ગયા હતા। 15 કાંકરેજના બંબા મંગાવી અને આગને કાબૂમાં લાવવામાં આવી હતી। ગઈકાલે વહેલી સવારે મોહનની મીઠાઈમાંથી 10,000 માખીઓ મીઠાઈ લઈને ભાગી ગઈ હતી। 5,000ને ગોળીબાર કરવામાં આવી હતી। 5,000ને ઘાયલ કરવાથી અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાથી અને 15 સીસી લોહી ચડાવવામાં આવ્યું હતું। આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને કોચ કેન્દ્ર પરથી સમાચાર સમાપ્ત થયા। નમસ્કાર। જોઈ શકો છો બાપુની મોજ કે અલગ જ છે બાપુએ એમ કહેવાય કે સમાચાર આકાશવાણી તારા સંભળાવ્યા છે તો અત્યારે કાંઈ પણ તમને ભય બધો દોસ્તારો મારા મિત્રો તમને બધાને એવું લાગે છે ત્યારે કાળો બજાર કેરોસીન તે કાંઈ મળે છે એટલે આપણે ખૂબ કર્યું। નાની નાની વાડી હતી નાની નાની ઘોડી હતી ને તે પાણી પાવા માટે કેરોસીન કે ભાઈ મને કેરોસીન દેજે ને ભાઈ તારે મળે એટલે હું તને 200-250 આપી દઈ તારે કેટલાનું એવું 150 જ લેતા હોય ને 150 જ લેતા હોય એટલે એના સમાચાર મેં આપેલા છે। ઓલા માછલા બિચારા પુલ ઉપર ચડી ગયા કાંચલાના બંબા મગાવીને આગને કાબૂમાં લાવવામાં આવી। બોલો બાપુ રોડ હાલ જોઈ શકો છો મિત્રો અહીંયા એમ કહેવાય કે રોટલા બની ચૂક્યા છે રોટલા અને રોટલી બે તમે કહી શકો કેમ કે બાજરાના લોટના પણ બનાવેલા છે અને ઘઉંના લોટના પણ એમ કહેવાય કે બાપુએ બનાવેલા છે મિક્સમાં છે અને આ બાજુ એમ કહેવાય કે ભરથું બની ગયેલું છે ઓળો એમ કહેવાય કે સરસ મજાનો બાપુએ બનાવેલો છે અને બાપુએ તમામ વિગત બાપુએ આ વિડીયોમાં કીધેલી છે કેવી રીતે બનાવવો જેથી એમ કહેવાય કે તમે ખાઓ તો સ્વાદ પણ આવે અને તમને એવી નુકસાન પણ ન કરે
એવા કોઈ જાતનો રોગ નહીં આવે. કોઈ પણ જાતના રોગ પણ ન થાય તમને એવી બાપુએ સંપૂર્ણ વિગત આ વિડીયોમાં તમને આપેલી છે. કેવી રીતે બનાવવું, શું નાખવું. ઘણા એવા મસાલા ન હોય પણ છતાં પણ તમે આવી એમ કહેવાય કે સરસ મજાનો ઓળો તમે બનાવી શકો છો અને સ્વાદિષ્ટ એવો એમ કહેવાય કે વાનગી તમે બનાવી શકો છો ઘરે. તમામ લોકો એમ કહેવાય કે આનો તમે લાભ લઈ શકો છો. સરસ મજાની એમ કહેવાય બાપુ દ્વારા આ બધી માહિતી તમને જણાવેલી છે. આવી માહિતી એમ કહેવાય કે કોઈ વાર જ તમને એમ કહેવાય કે અમુક એવા સાધુ સંતો માહિતી જાણવા મળતી હોય છે. તો સંપૂર્ણ એમ કહેવાય કે વિડીયોને એમ કહેવાય કે ગમ્યો હોય તો લાઈક કરજો અને બને એટલો શેર કરજો. આ માહિતી તો તમામ લોકોને જાણવા મળે.